લાસ્ટ 1 વર્ષમાં ઇમ્પ્લિમેન્ટ થયું છે અને એ કરવા પછી જે જ્ઞાન ભંડારોને જે ઇઝી પડે છે એના અમુક જે સમસ્યાઓ હતી એ બધી જે દૂર થાય છે એ આજે હું એક પ્રેઝન્ટેશન દ્વારા એક સમજાવીશ. જ્ઞાન ભંડારમાંથી પુસ્તકો સ્વાધ્યાય માટે આપવા પાછા લેવાની વ્યવસ્થા ખૂબ જ સમસ્યાવાળી અને ચિંતાજનક જટિલ વ્યવસ્થા છે. જ્ઞાન ભંડારનો સમય મર્યાદિત હોય, લાઇબ્રેરીની ઉપસ્થિતિ લગભગ નહીવટ હોય, ગમે ત્યારે પુસ્તકો લેવા આવે, ગમે ત્યારે પુસ્તકો પાછા આવે, પુસ્તકો આપ્યાની નોંધ કરી ન હોય, પુસ્તકો પાછા આવે ત્યારે બુક ઇશ્યુ રજિસ્ટરમાં જમા કર્યા વગર જ કબાટમાં મૂકી દેવામાં આવે છે. પુસ્તક ઉપર ભંડારનું એડ્રેસ સાથે લેબલ ન હોય, બહારગામ પુસ્તકો આપ્યા હોય તો તે કોઈ ભક્ત સાથે પાછા મોકલીએ પણ એ તો મહાત્માને ના પણ ન પાડી શકે. અમુક વાર કેવું થાય છે કે કોઈ વ્યક્તિ મહાત્મા પાસે જતું હોય ને તો આ સાહેબ મારા ભક્ત છે, એમને 4 બુક જોઈએ છે એટલે લેવામાં તો લઈ જાય અને જ્યારે મહાત્મા પાછી બુક મોકલે ને ત્યારે પાછી જ્ઞાન ભંડાર સુધી નથી મોકલી શકતો. એ એક વખત જ્યારે આપવાનું થતું હોય છે ત્યારે ભંડારમાંથી લઈને ખુશી આવતો હોય પણ જ્યારે રિટર્ન કરવાની જે વ્યવસ્થા આવે છે ને ત્યારે થોડોક આળસના કારણે પાછળ પડી જતો હોય, કાં તો એ વિચારે કે ક્યાં લાઇબ્રેરીમાં જવું, ક્યાં મને કોણ મળશે, કોણ મારું આ બધું પાછું મુકાવડાવશે, એ બધામાં થોડોક અટવાઈ જતો હોય છે. તો પરંતુ ઘરે આવ્યા પછી જ્ઞાન ભંડાર સુધી મોકલવા માટે એની આળસ હોય. પુસ્તકો આપવા પણ જાય ત્યારે ભંડાર બંધ હોય એટલે સંઘની પેઢીમાં આપી દે અને ક્યારેક એ પાર્સલ પેઢીમાં માંગ આડાઅવળું થઈ જાય, કુરિયર દ્વારા પાછું મોકલવામાં આવે ત્યારે પણ પેઢીમાં કુરિયરની ડિલિવરી આપી હોય પણ તે ભંડાર સુધી પહોંચતી નથી. ઘણીવાર પાર્સલો કેવી પેઢી સુધી આવી જાય છે પણ ઉપર જ્ઞાન ભંડાર હોય પહેલે માળે કે બીજે માળે તો ત્યાં સુધી લાઇબ્રેરીના હાથમાં નથી આપવામાં આવતું, કાં તો પછી એને કબાટમાં લાઇબ્રેરીના હાથમાં આવી જાય પણ એ કબાટમાં સિરિયલ વાઇઝ ગોઠવતો નથી. એનું જે રજિસ્ટર જે સંભાળતો હોય છે એમાં પણ એની એન્ટ્રી નથી પાસ કરતો કે ભાઈ બુક આવી ગઈ છે, આમના નામની જે એટલી 10 બુક બોલે છે તો એમાંથી 8 બુક આવી ગઈ છે, હવે સિર્ફ 2 જ બુક છે. એનું જે રજિસ્ટર પણ મેન્ટેન કરવું હોય છે એ કરી નથી શકતો. ક્યારેક ગેટ ઉપર સિક્યોરિટીને આપીને ગયા હોય પરંતુ તે અંદર પેઢીમાં કે ભંડારમાં પહોંચાડતો નથી. અંતે પુસ્તક ભંડારમાંથી ગેરવલ્લે જાય, બીજાને સ્વાધ્યાય માટે આપવું હોય તો તે ઉપલબ્ધ નથી થવાથી સ્વાધ્યાયમાં અંતરાય કર્યાનો દોષ લાગે છે. એક વખત બુક બહાર ગઈ, અમુક ભંડારોમાં એવું થાય છે કે એક વખત 10-20 બુક ખોવાઈ જાય ને તો પછી ઇસ્યુ કરવાનું બંધ કરી દેતો હોય છે. કારણ કે મારી જો 1000 બુક છે અને મારી દર વખતે 50-100 બુક દર વર્ષે ગાયબ થતી જાય તો કોઈ માણસ કેમ આપે પોતાના ભંડારની બુકો? એની એક વ્યવસ્થા સાચવવા માટે એક સ્ટુડન્ટ સંગમે બુક ઇસ્યુ અને રિસીવનું મોડેલ બનાવેલું છે. આપણા ઘરમાંથી કે ઓફિસમાંથી એક પણ વસ્તુ ઓછી થાય, આડાઅવળી થાય, ખોવાઈ જાય તો પણ આપણને ખબર હોય છે. ઓફિસમાંથી કે ઘરમાંથી એક વસ્તુ ગાયબ થઈ જાય ને તો આખા ઘર કે ઓફિસવાળા બધા માણસો ઉપર નીચે કરી દે કે ભાઈ મારી વસ્તુ લાવી નાખ તો તને છોડાવી દઈશ. પણ આપણે જ્ઞાન ભંડારની વ્યવસ્થામાં જોડાયા પછી જો આપણા જ હાથે જીનશાસનની અમૂલ્ય સંપત્તિ રૂપ આ જીનાગમના પત્રો અને પુસ્તકો ખોવાઈ જાય, ગેરવર્તે જાય, એ કેમ ચાલે? ચાલો આપણે આ સમસ્યાના મૂળ કારણને તો જાણી લીધું, હવે સમસ્યાના સમાધાન ઉપર પણ વિચારણા કરી લઈએ. પુસ્તકો આપવા લેવાની જટિલ સમસ્યામાંથી મુક્ત થવાના ઉપાય. તમને બધાને આજે જે કીટ આપવામાં આવી છે તેમાં એક બુક ઇશ્યુ રજિસ્ટર પણ આપ્યું છે. આ જ્ઞાન ભંડારમાંથી પુસ્તકો આપતી વખતે આ રજિસ્ટરમાં નોંધ કર્યા સિવાય આપો નહીં. પાછું આવે ત્યારે પણ એમાં બુક રિસીવ કોલમમાં જમા કરીને પછી જ કબાટમાં એના મૂળ સ્થાને મૂકો. પુસ્તકની સાથે એક કાર્ડ અગર એક સ્લીપ સૂચના સાથે આપો કે પુસ્તક કેવી રીતે પાછું મોકલવું, કાર્ડ અને સ્લીપના સેમ્પલ તમને નીચે સ્ટોલ પર રાખેલા છે તો એ તમે એકવાર એના સેમ્પલ જોઈ લો, તમે જોઈતા હોય તો સૂચનો તમને પ્રોવાઈડ કરી શકે છે. પુસ્તક બહારગામ ગયું હોય તો કુરિયર દ્વારા જ પાછું મોકલી આપવા સૂચના કરવી જેથી હાથવાત આપણને મળી જાય અને કુરિયરવાળા પાસે એની પહોંચ પણ હોય. આમાં ઘણીવાર કેવું થાય, કોઈ મહાત્મા પાસે પુસ્તક પહોંચાડ્યું અર્જન્ટમાં તો આપણે કુરિયર દ્વારા પહોંચાડી દઈએ
અને ક્યારેક ભારતમાં કોઈ શ્રાવક કે કોઈના સાથે પહોંચાડે અને આપણને ન મળે, એના કરતાં જો કુરિયર સિસ્ટમ જ હોય અને સામે આપણી પાસે રિસિપ્ટ હોય તો એના AWB નંબરથી આપણે ટ્રેક કરીને એને પરફેક્ટ ટ્રેક કરીએ અને આપણા ભંડારમાં પાછી પહોંચ લાવીએ, એનું જો રજિસ્ટર મેન્ટેન કરીએ તો એ ભંડારની જે પુસ્તકનો લોસ થાય છે એથી બચી જાય. પુસ્તક પાછું મોકલતી વખતે જો તમે કુરિયર કે વ્યક્તિ મારફત મોકલો તો તમે તરત જ ફોન વોટ્સએપ દ્વારા લાઇબ્રેરીને જાણ કરો, જેથી લાઇબ્રેરીને પણ ધ્યાનમાં રહે કે આ પુસ્તક મને કુરિયર કે વ્યક્તિ દ્વારા પાછું મોકલવામાં આવ્યું છે. હવે તમે શોધ સંગમ દ્વારા જે બુક ટ્રાન્ઝેક્શનનું મોડ્યુલ છે તે બતાવો. આખું મોડ્યુલ રેડી છે. હું આમાંથી ભાઈ આપ આવશો તો આપના નામે એક બુક રજીસ્ટર કરવી છે, એક ઇસ્યુ કરવી છે, તો આપને તરત જ લાઈવ મોડ્યુલ પર બતાવો. મેમ્બર ડિટેલ્સ. હવે છે ને જ્યારે પણ એક નવો મેમ્બર આવે છે ત્યારે એના નામનો આખી એન્ટ્રી પાસ કરવી પડે છે. ફર્સ્ટ એમની મહેનત થોડીક વધારે છે, પણ એના પછી જે એક જ સાથે એને મહિનામાં 10, 20, 50, 100 બુક જવી હોય તો વન ક્લિક પર બધું જ થાય છે. જે મોબાઈલ દ્વારા આપણને મોહનભાઈ બતાવ્યું એમ ડાયરેક્ટ વેબસાઇટ દ્વારા પણ થાય છે. હવે એમને એક ભંડાર ખોલ્યો છે ગોરેટેક જૈન સંઘનો. એમાં મેમ્બર લિસ્ટમાં ગયા, મેમ્બર લિસ્ટ માસ્ટરમાં એડ થયા. અત્યારે ગોરેટેક જૈન સંઘમાં 1839 મેમ્બર છે. એમાં સાધુ સાધ્વીજી આવી ગયા, નોર્મલ શ્રાવકો આવી ગયા, જે બહારના લોકો છે એ પણ ટોટલ આવી ગયા. હવે એક કોડ નાખશે, અધર્સનો કોડ નાખે. એક કોડ જે લાઇબ્રેરીને જેના પ્રમાણે રાખવો હોય એ એની પ્રમાણે રાખી શકે છે. આઉટસાઇડર મોબાઈલ નંબર આપો 9157990099 આકાશ દેસાઈ. ડબલ એક શાહ SAGH1310@gmail.com. તો મોબાઈલ નંબર છે ને કરેક્ટ લાસ્ટ ડબલ 13 ઓક્ટોબર 1991. 13 ઓક્ટોબર 1991. હવે આ ભાઈના નામે છે ને આખું મેમ્બર લિસ્ટ બની ગયું છે. એકવાર સેવ કરશે એટલે આ ભંડારમાં એ પોતે મેમ્બર બની ગયા છે. એમનો મેમ્બર એડ થઈ ગયા છે. હવે આ બુકને જો ઇસ્યુ કરવી હોય તો બુક ટ્રાન્ઝેક્શનમાં બુક ઇસ્યુ માસ્ટર. આ ભાઈનો કોડ યાદ હોય તો કોડથી પણ થાય, નામથી પણ થાય, નંબરથી પણ થાય. હવે બુક નંબર હોય, સમજો ભંડારમાં મોટાભાગે 4 થી 5 કેટેગરી હોય, A ગ્રુપ, B ગ્રુપ, C ગ્રુપ, D ગ્રુપ અને P ગ્રુપ. E ગ્રુપ હોય તો નાની બુકમાં હોય તો અલગ છે. બાકી એક બુક ડેમો માટે બતાવે છે. જેવો બુક નંબર નાખે એવી રીતે નામ આવી જશે. ઇન સ્ટોક છે, આઉટ ઓફ સ્ટોક છે એ પણ બતાવે. ઇસ્યુ ડેટ છે. હવે
મહિના પછીની જો ડ્યુ ડેટ હોય તો ડાયરેક્ટ અહીંયા 65 દિવસ નંબર ઓફ ડેઝ કાઉન્ટ થઈ ગયા. જે ઇસ્યુ કરે છે રિમાર્કમાં એનું નામ લખો તો લખી શકાય, સેવ કરશે. બુક એન્ટ્રીમાં જોઈએ. બુક નંબર મેં રેન્ડમ જ નાખ્યો તો એટલે યાદ નથી, રેન્ડમ નાખ્યો. આ બુક એમને જેવી રીતે જ ઇસ્યુ કરી એ આખી લાલ થઈ એટલે આ બુક ઇસ્યુ થઈ ગઈ છે. હવે સમજો કે રિસીવ કરવી છે તો એ વન ક્લિક દબાવશે અને યસ કરશે તો બુક ઇસ્યુ થઈ રિસીવ થઈ જશે. રિમાઇન્ડરનો મેસેજ નાખો. સેમ વસ્તુ રીઝીરો A00 શું નંબર છે? A00 હા ફરીથી બીજા કોઈ નંબરથી ઇશ્યુમાં જાઓ. હા બુક ઇસ્યુ બુક ઇસ્યુ માસ્ટર ઉપર ફરીથી નંબર પર બીજા કોઈ સિલેક્ટ કરો. આ કોઈ નથી સેમ બુક નંબર એ સેમ બુક નંબરે ટ્રાય કરી છે તો આઉટ ઓફ સ્ટોક દેખાડી દેશે. એક વખત બુક ઇસ્યુ થઈ ગઈ છે અને જો રિસીવ ન થઈ સિસ્ટમમાં તો આઉટ ઓફ સ્ટોક જ બતાવશે એટલે બીજા કોઈને ઇસ્યુ નહીં થાય. રિસીવ કરું. ક્લિક કરો. યુસેજ રિપોર્ટ બતાવો. આ ભાઈનો આખો યુઝેજ રિપોર્ટ આવી ગયો કે એમના નામે ઇસ્યુ થયેલી પહેલાં પણ એ રિસીવ પણ થઈ ગઈ છે. રિસીવ ડેટ બધું જ આખું એક ફોર્મેટ નામ સાથે નંબર અને એડ્રેસ સાથે આવે છે. આ વસ્તુને વોટ્સએપ અને મેલ પર પણ એમને મેસેજ જતો રહે છે. એ ભાઈને ડાયરેક્ટ આવી રીતે જ મેલ પણ જતો રહે છે, વોટ્સએપ પણ જતો રહે છે, રિસીવનો પણ જાય, ઇસ્યુનો પણ જાય અને રિમાઇન્ડરનો પણ જાય, જેથી કરીને એમને યાદ રહે કે મેં બુક લીધી છે આ ભંડાર પાસેથી ભંડારના નામ સાથે. એવી રીતે તરત જ 1 મિનિટની અંદર મોટા ભાગે આવી જાય છે ઇસ્યુ, રિસીવ અને ડ્યુના. અને આ આખું ડેશબોર્ડ છે કે કયા મંથમાં કેટલી બુક ઇસ્યુ થઈ, કેટલી રિસીવ થઈ, કેટલું ટોટલ બુકનું ટ્રાન્ઝેક્શન થયું. આ આટલું જે 3 છે એ ભંડારના સાઈડથી અને બાકીના 3 જે છે એ શ્રુત સંગમ દ્વારા ઓલ ઓવર શ્રુત સંગમ પાસે બધી જ લાઇબ્રેરીનો જે એક્સેસ છે એમને જે ઇસ્યુઝ કરી છે એનો ડેટા ત્યાં બતાવે છે. પણ જો લાઇબ્રેરી પોતે યુઝ કરે છે તો એનો સ્પેસિફિક ડેટા પણ બતાવી રહ્યો છે. એટલે આ બધી ફેસિલિટી બધી જ શ્રુત સંગમમાં અવેલેબલ છે. અને જો આ બધી જ પુસ્તક આપવા લેવાની વ્યવસ્થા કમ્પ્યુટરાઇઝ કરવાથી ઘણી બધી સમસ્યાઓ હલતી જશે. ફક્ત તમારે થોડું એક્ટિવ થવું પડશે અને થોડુંક કામ કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા કરવું પડશે. આ વ્યવસ્થા શ્રુત સંગમ દ્વારા કેટલોગ બન્યા છે કે જેના બની રહ્યા છે
એટલે કે 177 જે જ્ઞાન ભંડાર ઓલરેડી આમાં રજિસ્ટર્ડ છે એ બધાને આ ફેસિલિટી આપવામાં આવી છે. જો આ ફેસિલિટીઝ તમને બધાને જોઈતી હોય તો શુદ્ધ સમૂહ સાથે જોડાયા ના હો તો આજે જ જોડાઈ જાઓ. તો આ બધી જ વ્યવસ્થા તમને આજે આપોઆપ મળી જશે. મારી રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું.